ઘણા ઘણા સર્જનો કર્યા છે. એમાંનું એક સર્જન છે મેથીના દાણા. આપણે ખાલી એક વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાનની શક્તિ કેટલી બધી છે. સરસ મજાના પીળા પીળા મેથીના સૂકા દાણા જે ઘર ઘરમાં સ્વાદ માટે વપરાય છે. ગુણમાં જે કદાચ માણસો ગરમ માને છે પણ ગરમ નથી, સ્વાદમાં કદાચ કડવી છે પણ એના ફાયદાઓ બહુ મીઠા છે. ઈશ્વરે મેથીના દાણામાં ફાઇબર, વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક વગેરે ભરપૂર માત્રામાં મૂકેલું છે. દાણો કેટલો દેખાય, ઝીણો એવો દાણો, પણ મેં તમને કીધું કેટલા બધા તત્વો એમાં ભગવાને મૂકેલા છે. અને કેટલી બધી બીમારીઓ આ દાણામાંથી ભગવાન દૂર કરી શકે છે. આપણે બધાએ મેથી ખાઈએ છીએ, પણ ખાવાની રીતિ, કઈ રીતે મેથી ખવાય, કઈ રીતેનો ઉપયોગ કરાય એ પણ સાથે સમજવું છે. મેથીના દાણાથી ડાયાબિટીસ મટે, હૃદય રોગથી બચાય, પાચન સુધરે, કબજિયાત, એસિડિટી વગેરેથી પણ બચી શકાય, વજન ઘટાડવામાં મદદરૂપ થાય. પણ કઈ રીતના ખાઈએ તો કયો રોગ દૂર થાય એ સમજીએ. એકની એક વસ્તુ પણ એના ગુણધર્મો કેટલા બધા ફરી જાય એ આપણે જોઈએ છીએ. ગોળ છે એ ગરમ છે, એની તાસીર ગરમ, પણ એ જ ગોળને પાણીમાં તમે ડાયલ્યુટ કરી નાખો તો એ ગોળનું પાણી પાછું ઠંડુ, એનો ગુણધર્મ ઠંડો થઈ જાય છે. તો પહેલાં તો આપણે જોઈએ કે મેથીના દાણાનો પ્રયોગ કરવો કઈ રીતે. તો બહુ સીધી અને બહુ સાદી, બહુ સરળ એમની પ્રયોગ છે કે સવારે મેથીના દાણા છે એને જમવાના છે, પણ રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણી, અને 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી ઉમેરી દેવાની છે. આખી રાત એ પાણીમાં મેથી પલાળેલી રાખવાની. સવારે અને ઢાંકી દેવાની, ખુલ્લી નહીં રાખવાની. એ ગ્લાસને ઢાંકી દેવાનો. સવારે એ પાણી અને મેથી ભગવાનને ધરાવી દેવાનું, અને ધરાવીને અને એ પાણી પી જવાનું, અને મેથીના દાણા ચાવી ચાવીને જમી જવાના. જરૂર પડે તો એને ગરણીથી ગાળી લેવાનું, દાણા જુદા કરી દેવાના. પહેલાં મેથીના દાણા ચાવીને જમી જવાના, અને પછી એ મેથીનું પાણી પી જવાનું. કારણ કે આખી રાત એ દાણા પાણીમાં પલળેલા હોય એટલે એના જે સૂક્ષ્મ ગુણો જે છે એ પાણીમાં એક્ટિવ થયા હોય છે, અને એ પાણી એ અમૃત જેવું કામ કરે છે. તો મેથીના દાણા પણ ચાવીને જમવા અને મેથીનું પાણી પણ પીવું. શારીરિક ઘણી બધી સમસ્યાઓ દૂર થાય. આમાં દરરોજ આ રીતે પલાળેલી મેથીનું પાણી પીવાથી ગ્લુકોઝનું સ્તર આપણા શરીરમાં ઓછું થાય અને ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઉત્તેજિત થાય છે. એનાથી ડાયાબિટીસના દર્દીઓને બહુ મોટી રાહત મળે છે. ડાયાબિટીસ જેમને હોય એમને ચોક્કસ આ મેથીના પાણીનું સેવન કરવું જોઈએ. કારણ કે ગ્લુકોઝનું સ્તર ઓછું થાય તો ઇન્સ્યુલિનનું સ્તર વધે, અને બે કામ મેથી એકલી કરી શકે છે. એવી જ રીતે આ દાણામાં મેગ્નેશિયમ હોવાને કારણે હૃદયમાં ધમનીઓ છે એ યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. નિયમિત એનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ એને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, અને હૃદય રોગના હુમલા, સ્ટ્રોક, લોહી જાડું થવું વગેરે બધી સમસ્યાઓ છે એનાથી આ મેથીનું પાણી આપણને બચાવી લે છે. 1 પૈસાના ખર્ચમાં હજારો રૂપિયાની જે દવાઓ ખાવી પડે એનાથી બચી જઈએ. 1 પૈસાનો આ ખાલી ખર્ચો છે. મેથી મફત તો ન મળે, એટલે આપણે એમ તો ન કહીએ કે મફતનું છે. મફત નથી, કાંઈક મૂલ્ય ચૂકવીએ છીએ, પણ મૂલ્યના બદલામાં લાભ બહુ મોટો મેળવીએ છીએ. તો હૃદય રોગથી બચવા માટે મેથીનું પાણી બહુ કામ કરે છે. એમાં મેગ્નેશિયમ છે. માટે શરીરમાં વધારેમાં વધારે બીમારી, રોગ, તકલીફ જે કાંઈ છે એનું મેઇન કારણ છે પાચન તંત્ર. પાચન તંત્ર નબળું પડે, ખોરાક પચવામાં મુશ્કેલી પડે
એટલે પેટ ભારે થઈ જાય, ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી બીમારીઓ આમાંથી ઊભી થાય છે. પણ ઠાકોરજીએ મેથીના દાણામાં સારામાં સારું ફાઈબર મૂકેલું છે, બહુ મોટી માત્રામાં ફાઈબર છે. માટે નિયમિતપણે સવારે મેથીનું સેવન આપણે હમણાં જે કરી વાત એ પ્રમાણે જો કરીએ તો પાચન તંત્ર સુધરે, એનાથી પેટની બીમારીઓ દૂર થઈ શકે છે. એકદમ સરળ હોવાને કારણે કદાચ ધ્યાનમાં બહુ ન આવે, કદાચ આમ વાત બહુ મનાય નહીં, પણ જટિલ વાતને આપણે સમજીએ, એનો મહિમા સમજીએ, એના કરતાં સારું છે સરળ વાતને સમજીએ અને થાય એવો આ પ્રયોગ કરીએ તો એના ફાયદાઓ અઢળક છે, અગણિત છે, અને ઘણા બધા લોકોને આના સારા સારા પરિણામો મળેલા પણ છે. અને એક વાત મારે સ્પષ્ટ કરવી કે આ એક એવી બધી ભગવાન દ્વારા મળેલી ઔષધિઓ છે, કદાચ તાસીરને કારણે એ ફાયદા કદાચ ન મળ્યા, કદાચ ફાયદા ન મળ્યા તો વાંધો નહીં, પણ નુકસાન કંઈ નહીં કરશે. બાકીની દવાઓ જે છે, વિલાયતી દવાઓ, એલોપેથી બધી દવાઓ છે, એ કામ કરે તો સારું, પણ કામ ન કરે તો તકલીફો ઘણી બધી આપે છે. ત્યારે આ ભગવાન દ્વારા તૈયાર થયેલી ઔષધિ એ કોઈ સાઈડ ઇફેક્ટ આપે નહીં. બસ એનો પ્રયોગ સમાન માત્રામાં કરવો, સરખી માત્રામાં કરવો, તો એ આપણને ક્યારેય નુકસાન કરે નહીં. અને સૌથી મોટો ફાયદો છે કે એમ વજન ઘટાડવા માટે, જેને વજન ઘણું બધું હોય, એ પણ મેથીના દાણાનો આવી રીતે ઉપયોગ કરવામાં આવે તો ચરબીને બાળવામાં પણ આ જ મેથીના દાણા ઘણું મોટું કામ કરી જાય છે. બહુ મોટું કામ આ મેથીના દાણા કરી આપે છે. તો આ તો મુખ્ય ફાયદાઓ કીધા, બાકી આંતરિક સૂક્ષ્મ ફાયદાઓ ઘણા બધા થાય. સવારે માણસોને એવી ટેવ હોય કે ચા પીધા વગર ચેન પડે નહીં, ચા પીધા વિના ચેન પડે નહીં, અને મન મારો મૂંઝાય રે, ચા પીધા વિના ચેન પડે નહીં. આવું કોઈ ગાતા હોય છે, ચા પીધા વિના ચેન પડે નહીં, મનડું મારું મૂંઝાય. ટેવ પાડી છે માટે મનડું મૂંઝાય જ, મન મૂંઝાય જ, ત્યાં ટેવ પાડી છે. યાદ રાખજો, ચા જેટલી ખતરનાક છે, ચા જેટલી નુકસાન કરતા છે, એટલી જ આ મેથીના દાણા અને મેથીનું પાણી સુખ કરતા છે, ફાયદાકારક છે. એના બહુ મોટા અઢળક અને અગણિત ફાયદાઓ છે. માટે સવારે જેમ માણસોને ચા પીવાનું વ્યસન પડી ગયેલું હોય છે, એમ ભગવાનના ભક્તોને સવારમાં આ મેથીનું પાણી પીવાનું વ્યસન પડી જાય. ચાને ધીમે ધીમે મૂકતા જઈએ તો શરીરમાં ઘણી બધી તકલીફો ઓટોમેટિક દૂર થઈ જાય અને ભગવાનનું વરદાન આપણને આ રૂપમાં પ્રાપ્ત થઈ જાય. માટે આ મેથીના પાણીના પ્રયોગની થોડીક વાત આપણે અહીંયા કરી છે. બસ એટલી જ માત્ર વાત છે. સાફ કરેલી મેથી, 1 ચમચી મેથીના સૂકા દાણા રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણીમાં એને ઉમેરી દેવાના છે અને ઢાંકી દેવાનું છે. આખી રાત એ મેથી પલળી જાય, સવારે એ મેથીના દાણા મોટા થઈ જાય, પોહી જાય, અને સવારે ભગવાનને ધરાવી અને મેથીનું પાણી પી જવાનું છે. ને એ પહેલાં મેથીના દાણા બરાબર ચાવીને ઉતારી જવાના છે. તો આ પ્રયોગ આપણા માટે બહુ સારો છે, બહુ ઉપયોગનો છે. અનુકૂળતા હોય અને મનાતી હોય તો આ પ્રયોગ જરૂર કરજો, એના ફાયદાઓનો લાભ લેજો. કારણ કે આ ભગવાનની દેન છે, આ ભગવાનનું સર્જન છે.